બાબુદાસ પટેલ કોઠાવાળા એમના ભાઈ આવી ગયા છે તો એમનું સ્વાગત ગણપત દાદા કરશે. ગણપત દાદા કરશે. ધન્યવાદ ધન્યવાદ. 1 મિનિટમાં સંજયભાઈએ વાત કરવાની સાથે કે ભોજનના નહીં આખા દિવસના જે કઈ જરૂર હોય બધાના દાદા હું બધા તૈયાર છું અને સંજયભાઈએ સ્વીકાર કર્યો અને આજે આવા કાર્યક્રમો પોતે ઉપસ્થિત રહ્યા એ સંસ્થા માટે ગર્વની વાત છે. સંસ્થા ખૂબ જ મોટી મદદ કરે છે. હવે 10 મિનિટ ગણપત દાદા 17 લાખ રૂપિયાના દાતા સાંભળી શકો છો મને? ભારત માતા કી આપણે દાતાઓનું સન્માન કર્યું, ડોક્ટરોનું સન્માન કર્યું, મારું પણ સન્માન કર્યું. આપણે સૌથી પહેલા ભગવાનનું સન્માન કરવાનું છે કારણ કે ભગવાનના બધા જે ભગવાનનું પ્લાન હોય છે એ પ્રમાણે જ જીવન થતું હોય છે. ભલે આટલી બધી મારી ભાઈએ વાત કરી, સંજયભાઈએ દાદાનું આમ ને દાદાનું તેમ ને લાંબી 15 મિનિટ તો એવા વાત કરી બધી, પણ ઉપરવાળાના આશીર્વાદ અને એના પ્લાન પ્રમાણે જ બધું થતું હોય છે. આપણે બધા નિમિત્ત છીએ. હું તમને કહું, જીવનમાં હું પહેલા ડૉક્ટર થવાનો હતો, પછી વળી કેમિકલ એન્જિનિયર થવાનું હતું અને પછી ઇલેક્ટ્રોનિક એન્જિનિયર થઈ ગયો. આપણો પ્લાન બહાર થવાનો હતો અને અંદર થઈ ગયો. આપણે શું પ્લાન કરીએ છીએ અને શું થઈ જતું હોય છે એ બે જુદી જુદી વસ્તુ છે. લાસ્ટ ટાઈમ હું આવ્યો વર્ષ પહેલાં ત્યારે મારી સ્પીચ શરૂ કરી તો એક ભજનથી શરૂ કરી હતી અને એ ભજનનું નામ શું હતું? मेरे मालिक के दरबार में सब लोगों का खाता, मेरे मालिक के दरबार में सब लोगों का खाता. આપણું બધાનું ખાતું ઉપરવાળા જોડે છે અને લેનદેન બધું જ એક નવા પૈસા સુધી પણ એ વ્યવસ્થા કરે છે. આજે મારી જોડે એક બીજું ભજન છે. એ ભજન મારે આપને બધાને સંભળાવવું છે અને થોડું ભજન સાંભળીશું તો આપણામાં થોડું વૈરાગ્ય પણ આવશે અને આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી વસ્તુ છે. એટલે આપણે બધા એક ભજન સાથે સાંભળીએ. वक्त की बात है, वक्त पड़े तब वक्त
ભક્ત બહુ અગત્યનો છે. આપણી જોડે સેવા કરવાનો ભક્ત છે, તો આપણે બધા સાથે મળી અને આ સેવાનું કામ કરીએ. આટલા બધા દાતાઓ, આટલા બધા કાર્યકર્તાઓ, અરવિંદભાઈએ એક પછી એક બધા મિત્રોની ઓળખાણ આપી દીધી, એટલે ફરીથી હું રિપીટ નહીં કરું. પણ આપણે અમે ગણપત યુનિવર્સિટીમાં પણ આ એજ્યુકેશનનું કામ કરી રહ્યા છીએ અને આ બધું કરવા પાછળ કદાચ ભગવાને અમને આ એટલા માટે મોકલ્યા છે. અમે નિમિત્ત છીએ. એવું નથી કે અમે કરીએ છીએ, અમારે કર્યા વગર છૂટકો જ નથી. કારણ કે ઉપરવાળાની ઈચ્છા છે. આપણી તો ઈચ્છા શું હતી? પ્રોગ્રામ બહાર નાખવાની હતી, પણ એની ઈચ્છા શું હતી? અંદર કરવાની હતી. પ્રોગ્રામ રોકની હતી. એટલે આપણે ગમે બધાશ મારીએ, આપણે કોઈ બધાશ ચાલવાની નથી. એને જે કરવું છે એ જ આપણે કરવાનું છે, એ જ થવા દેવાનું છે. ભાઈએ હમણાં સંજયભાઈએ વાત કરી કે આટલું બધું દાન આપવા માટે દિલ જોઈએ, દિલ જોઈએ અને એક સારી પત્ની પણ જોઈએ. તમને કહું, દાદીના મારા સસરા એકદમ ભગવાનના માણસ હતા. એક ખાલી ખીચડી ને દૂધ ખાઈ અને 103 વર્ષ જીવ્યા. અને આ બધા એમના સંસ્કાર હોય તો આ થઈ શકે. નહીતર તો આપણે ભાઈબંધને ચા પાવી હોય ને તો આ બહેની શું કહે છે? આટલી બધી હોટલો બની ગઈ છે ને, ઘેર લઈ આવો છો. એટલે મારે તમારી બધાની હાજરીમાં કહેવું પડશે કે દાદીનો પૂરેપૂરો સાથ છે. બે ચાલે આટલો બધો બિઝનેસ કર્યો, ત્યારે એને દીકરીઓ મોટી કરી, બાળકોનું ધ્યાન રાખ્યું. એટલે એ બધું આપણે એટલા માટે બેટી બચાવો, બેટી પઢાઓ, સ્ત્રીઓને ભણાવો, સ્ત્રીઓને આપણે માન આપો, સન્માન આપો. કારણ કે એમની ઈચ્છા વગર તો શું તમારું છે જ નહીં. ભલે તમે ગમે એટલી બધાશ માનો, ઘરમાં પત્ની નો ચાલે છે. એના ભગવાનમાં પણ એવું હતું. આપણું તો શું ભગવાનના પણ પત્નીનું કયું કરવું પડતું હતું. એટલે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે મારું ઘરમાં કેટલું ચાલે છે. આપણા શાસ્ત્રોમાં પણ કહેવાય છે કે પત્ની એ શક્તિ છે, તો પુરુષ થયો સહન શક્તિ. અને જ્યારે શક્તિ અને સહન શક્તિ ભેગી થાય છે અને શક્તિ અને સહન શક્તિ જ્યારે સાથે કામ કરે છે ત્યારે એને કોઈ બીજું જીતી શકતું નથી. એની હંમેશા સહન શક્તિની હંમેશા જીત થાય છે. જુઓ તમે મહાભારતમાં તમે જુઓ તો દુર્યોધન જોડે શું હતું? શક્તિ જબરજસ્ત હતી. પણ પાંડવો જોડે શું હતું? શક્તિ અને સહનશક્તિ બંને હતા. હવે રામાયણમાં જુઓ, રામ જોડે શક્તિ હતી અને સહનશક્તિ હતી. રાવણ જોડે શક્તિ એટલી જ હતી, સહનશક્તિ નહોતી. એટલે સહનશક્તિ અને શક્તિ ભેગી થશે તો તમારી જીત તમારી તમારી તમારી. ઘરમાં સંપીને રહેજો અને સ્ત્રીઓને સન્માન આપજો. આપણા સમાજની અંદર આપણા વ્યવહારોમાં વર્ષોથી આપણે સ્ત્રીઓને પાછળ રહી ગઈ છે. એવું ના થવું જોઈએ. બેટી બચાવો, બેટી પઢાઓ, સ્ત્રીઓ ભણાવો. આપણે સૈનિક સ્કૂલ આપણે ગણપત યુનિવર્સિટીમાં કરી છે. અમે બધા જ ત્યાં આગળ તમારી દીકરીઓને ગ્રાન્ટ ડેપોટોને મોકલો. અને એ એક બહુ સરસ એજ્યુકેશન છે. દીકરીઓને ભણાવો અને એ ભણશે તો જ આખું કુટુંબ આગળ આવશે. એટલા પુરુષને ભણવાથી નહીં આવે. અને શિક્ષણ સાથે સમજની બહુ જરૂર છે. શિક્ષણ તો અગત્યનું છે, પણ માણસમાં જ્યાં સુધી માણસાઈ ના હોય ત્યાં સુધી જીવન નકામ છે. એટલે જીવન જીવવાની કળા એ બહુ અગત્યની છે. આ જે કામ થઈ રહ્યું છે એ પણ એક જીવન જીવવાની કળા છે. આમ તો ભગવાનના ત્યાં તો બહુ સીધો જ વ્યવહાર છે. તમે શૂન્ય લઈને આવ્યા હતા, જન્મ્યા એટલે આપણે જોડે કશું થતું
અને આપણે મળી જઈએ એટલે આપણી જોડે કશું જવાનું નથી. એટલે એનો હિસાબ તો પૂરો થઈ ગયો. શૂન્ય શૂન્ય. હા, વચ્ચે જે કરવું એ કરી નાખો તમે આપણે. એટલે તમારી જોડે કશું આપણી જોડે જવાનું નથી. આપણે ખોટો સંગ્રહ કરવાની કોઈ જરૂર નથી. જ્યાં જરૂરિયાત હોય ત્યાં દાન કરવું જોઈએ. એ આપણું નથી એમ સમજીને કરો તમે, કારણ કે આપણું છે જ નહીં. આપણું હોય તો આપણી જોડે જવાનું હોય ને. હા, આપણે હોય તો આપણી જોડે. અને ઘણી વખત તો આપણે એમ સમજીએ છીએ કે હું 10 પેઢીનું ભેગું કરું, અને તું 10 પેઢીનું શું ભેગું કરે? તારી જોડે ત્રીજી પેઢી તો થવાની નથી, અને થશે તો ત્રીજી પેઢી કમલામ કાઢશે. એટલે આ જે ખોટો ભોગ આપણે ઊભો કરી રહ્યા છીએ એ બધું કરવાની કોઈ જરૂર નથી. આવા એક સરસ કાર્ય થઈ રહ્યું છે. મારા મિત્ર DS પટેલ અને અશુબેને બહુ સરસ દાન આપ્યું, અને આપણને બધાને અમને પણ અને સહભાગી થવાનો મોકો મળ્યો. એ બદલ અમે પણ નસીબદાર છીએ કે ભગવાને આ બધું એટલી સરસ વ્યવસ્થા કરી છે આપણા માટે કે આ સરસ કામ થઈ જાય. આપણે ગમે એટલી બનાસ પાડીએ પણ આપણે કશું ચાલતું છે જ નહીં. હવે ભલે તમે ગમે એટલા ભણ્યા ના હોય, આટલા બધા ડોક્ટર છે, પણ જ્યારે ડોક્ટર ઇન્જેક્શન આપે છે ત્યારે આ હું શું કરી અને પિચકારી મારી જોવે છે, ભગવાન હું આ તારા ભરોસે આપું છું. હું તો ડોક્ટર છું, પણ ફાઇનલ ડિસિઝન તારા હાથમાં છે. ડોક્ટરો બધા હોશિયાર ખરા, હું ડોક્ટરને સન્માન કરું છું, પણ આપણે મંદિર કેમ રાખ્યું છે? ફાઇનલ ડિસિઝન તો એનો જ છે. જજમેન્ટ તો ત્યાંથી જ આવવાનું છે. હા, એટલે આપણે પ્લાનિંગ કરવાનું છે. પ્લાનિંગ કરીએ બધું જ કરવું, પણ એવું પ્લાનિંગ જબરજસ્ત છે. આપણો પ્રોગ્રામ આજે થવાનો હતો, અહીં થવાનો હતો, અંદર થવાનો હતો, એ બધું એના હાથમાં નક્કી જ હતું. અમે અહીં આવવાના છીએ એ પણ નક્કી હતું. અને આ તમારા હાથે સારું સારું કામ થઈ રહ્યું છે. બધા ગરીબ જે જનતા છે એને બધી સેવા મળી રહી છે. એ બદલ અમને બહુ આનંદ થાય છે કે અમે એનો સહભાગી થયા છીએ. અરવિંદભાઈએ બધા જ મિત્રોનો આભાર માન્યો, બધા ડોક્ટરોનો, દાતાઓનો અને ટ્રસ્ટીઓનો. જે ટ્રસ્ટીઓ રાત દિવસ કામ કરી અને આટલું સરસ મેડિકલ ઇન્સ્ટિટ્યુશને બનાવી દીધી છે, અને એની દિન પ્રતિદિન વધુ પ્રગતિ થાય એવું અમે ગણપત યુનિવર્સિટી જોડે અમારી આપણે નર્સિંગ કોલેજ છે, ફિઝિયોથેરાપી છે, એ દીકરીઓ અહીંયા ટ્રેનિંગ કરવા માટે આવે. અમારે આર.કે. પટેલ સાહેબ, આવો આર.કે. પટેલ રાત દિવસ મજૂરી કરી રહ્યા છે, અને એમને બહુ મોટું યોગદાન આપેલું છે. કલ્પાબેન છે. કલ્પાબેન તો હંમેશા પાછળ જ બેઠા હોય છે. અને નીરવભાઈ, ડોક્ટર નીરવભાઈ આવો. હા, ડોક્ટર નીરવભાઈ અને એમના ધર્મપત્ની બહુ સરસ ડોક્ટર છે. હોશિયાર તો છે, પણ દિલ જબરદસ્ત છે. અને અમારા સોની સાહેબ આવો. આ બધા મિત્રોનું બહુ મોટું યોગદાન છે. એ બધાનો આપણે બહુ આભાર માનવો જોઈએ. અને ડોક્ટર સાહેબ તો રાત દિવસ ત્યાં દવાખાનામાં જ બેઠા હોય છે, અને અહીં આગળ આવે છે. મને કહે છે કે દાદા, આપણે પલિયરમાં બધું સરસ ચાલી રહ્યું છે, કોઈ ચિંતા નહીં કરતા. અમે આપણી નર્સિંગ મોકલીએ છીએ ટ્રેનિંગ માટે. કલ્પાબેન હમણાં 1.5 વર્ષની અંદર આપણી નર્સિંગ સ્કૂલ ઉત્તર ગુજરાતની નવી છે, પણ સારામાં સારી છે. આપણો એડમિશન સૌથી પહેલાં છે. થેન્ક યુ કલ્પાબેન. અને કન્ટિન્યુ તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. આપણી બધી નર્સિસ સ્ટાફ બધાનો ખૂબ હું આભાર માનું છું. બધા મિત્રો અહીંયા આગળ આપણો સમય રવિવારના દિવસે આવ્યા છો, એ બદલ આપનો બધાનો પણ સૌ આભાર માનું છું. ભગવાન પર ઉપરથી હાજરી આપી રહ્યા છે. આ કહે છે કે બરાબર છે, ચાલુ રાખો. તાલીઓ પાડે છે, એ તાલીઓ પાડવાની રસ્તી છે.
આપણે આપણી તાલીઓ પાડીએ, મસ્ત રહીએ, એક જીવનમાં કોઈ એવા વિકાર ના આવે, ભગવાન આપણને સદબુદ્ધિ આપે તમને બધાને, એવી હું પ્રાર્થના કરું છું. અને અમારું કોઈ પણ કામકાજ હોય અમે તૈયાર છીએ. આ દિવસે આપણે શોભા કાકાને યાદ કરીશું. એની પ્રતિષ્ઠા મેં જોઈ, એકદમ જબરજસ્ત દેખાય છે. આ એમના બધા ગુણો હશે. અને ડીએસભાઈ, મારા મિત્ર ડીએસ પટેલને એવો વિચાર આવ્યો કે આપણે એક હોસ્પિટલ બનાવીએ. આ તો એક આપણે જે કરીએ છીએ એ બધી બે વસ્તુ છે, એક તો ભગવાન અને બીજું મા બાપના ગુણો. એટલે આપણે આપણા બાળકોને એવા ગુણો આપીએ, ભલે 2 પૈસા ઓછા આપજો, 2 વીઘા જમીન ઓછી છે તો ચાલશે, પણ એમાં સદગુણો આપો કે સારા વ્યક્તિ કેવી રીતે થાવ છો. અમે આટલી મોટી યુનિવર્સિટી ચલાવીએ છીએ, પણ અમે એક જ વસ્તુ કહીએ છીએ કે તમે ઓછું ભણશો તો ચાલશે, પણ તમે સારા માણસ થાવ, સારા વ્યક્તિ થાવ. સારા વ્યક્તિની આખી દુનિયામાં જરૂર છે, અમેરિકામાં પણ જરૂર છે. ઇંગ્લિશમાં સારા વ્યક્તિ જ હોય. દોડીઓ હોય તો સારો માણસ હોઈ શકે છે અને ખરાબ હોઈ શકે છે. અને થોડા આપણા જેવા બ્રાઉન હોય તો પણ સારા અને ખરાબ થઈ શકે. એટલે આ એક જીવન જીવવાની કલા, સમજવાની કલા, આ જે આપણે કરી રહ્યા છીએ બહુ ગર્વનું કામ છે. ચાલુ રાખો તમે. તમારા બધા ઉપર મને બહુ ગર્વ આજે થાય છે કે તમે તમારો સમય નીકાળીને આવ્યા છો. એ બદલ સૌ સૌનો અમે અમારા ગણપત યુનિવર્સિટી અને મારા ફેમિલી વતીથી અમે ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ. ખૂબ દાદા ધન્યવાદ, આપનો આભાર. જો દાદા પણ પહેલા જ વાત કરી ભારત માતા કે જય બોલાવીને પછી કહ્યું કે કોઈ પણ પ્લાનિંગ આપણાથી નથી થતું, એ કુદરતથી થાય છે. સા જેવા ગણરાજ આ કાયનો ગણરાજ પોતે ગણરાજ કરે તે દાદા શ્રી પણ એક માર્કી કર્યું. દાદાની બાજુમાં દાદી સાથ આપી રહે, આને જીવન સાથી કહેવાય. સાહેબ મારા ગાડીમાં ગીત વાગતું હતું, क्या यही प्यार है? हाँ यही प्यार है. સાહેબ પ્રેમમાં તો જીત હોય ને સમાધાન તો લગ્નમાં હોય. દાદાએ બીજી વાત કરી કે સ્ત્રી એ શક્તિ છે તો પુરુષ એ સહન શક્તિ છે. વાત સાચી છે. એસટીમાં તમે જાઓ ધરચક અને જો કોઈ સ્ત્રીના પગ ઉપર આપણો પગ આવી ગયો ને તો બે જૂતા ખાવા પડે, સેન્ડલ ખાવા પડે. હમણાં દિવસ જોતો નથી નાલાયક ને ફટ. અને જો ભૂલે ચૂકે પુરુષના પગ ઉપર સ્ત્રીનો પગ આવ્યો હોય તો આપણે કલોલ જવાની જગ્યાએ અમદાવાદ સુધી લાંબા થયા પણ બોલીએ નહીં. આ સહનશક્તિ છે. આ મજા કરી જોક કરું છું પણ વાત સાચી નથી. એક માટી કર્યું દાદી કેટલા જોડે છે. આ જીવન સાથીનો આ સાચા જીવન સાથી. અને કોઈ પણ સફળ અથવા કોઈ પણ નિષ્ફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. આવું સાહિત્યકાર કહે છે. અને સ્ત્રીને સમજવી તો બ્રહ્મા કહે છે મને ખબર નથી પડી, ગયા પછી બે હાથ ધોઈ નાખે. સ્ત્રીને સમજવી બહુ મુશ્કેલ છે. એટલા માટે જો દરેક માતાજીના મંદિર ક્યાં ઉપર અંબાજી ડુંગર ઉપર ચડીને હાથ ચડી જાય, શ્વાસ ચડી જાય ત્યારે માતાજીના દર્શન થાય. મહાકાળીમાં પાવાગઢ ઉપર, ચોટીલા ઉપર, ભગવાન નીચે, શંકર દાદા સોમનાથ નીચે, દ્વારકા નીચે, અયોધ્યા હવેનો નીચે. આપણે નીચે રહેવામાં જ મજા છે. અને તો જ કદાચ રાષ્ટ્રપતિ હોય ને તો ઘેર જાય ને પોતાના પત્ની એવું કહે છે કે આપણા દીકરાને ઘોડો કરી જાઓ, ઘોડો કરાવો તો રાષ્ટ્રપતિ નીચે બે પગ નાખીને તો ઘોડો બનવો પડે. અને જ્યારે આ થાય ને ત્યારે આપણે સાચું લગ્ન જીવન જીવી રહ્યા છે. ત્યારે બધી દીકરી આપણી પોસ્ટ લઈને ફરાય નહીં ને તો જીવનનો આનંદ, આ સંસારનો આનંદ આપણે નામ મળી શકીએ. અને હવે આપણે આગળ દાતાશ્રીનું સન્માન એ લઈ લઈએ. ડોક્ટરો થોડી ઉતાવળ કરી રહ્યા છે. જે ડોક્ટરો બાકી હોય, બીજી ડોક્ટરો આપણા ત્યાં આવતા હોય એ ડોક્ટરો બધા વારા પરથી આવી જાઓ. અને એ ડોક્ટરનું સન્માન ડોક્ટર ભરતભાઈ અને ડોક્ટર જીતુભાઈ બંને બે બાજુ કરશે. બધા ડોક્ટરો જે બાકી બધા આવી જાઓ. હવે ભાઈ આપણે નક્કી કરી બધા આવી જાઓ. હું કદાચ ડોક્ટર શ્રી કમલેશભાઈ પટેલ, ડોક્ટર શ્રી વિવેકભાઈ પટેલ, ડોક્ટર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર શ્રી વિસ્મયભાઈ રાવલ,
ડોક્ટર શ્રી નીરવભાઈ મોદી, ડોક્ટર શ્રી અમિતભાઈ પટેલ, ડોક્ટર શ્રી અલ્પેશભાઈ પટેલ, ડોક્ટર શ્રી રાજીવભાઈ ભટ્ટ, ડોક્ટર શ્રી ધ્રુવિતભાઈ કેશોની, ડોક્ટર શ્રી અભિલાષભાઈ સુરેલા, ડોક્ટર શ્રી મયુરભાઈ આરસા અને ડોક્ટર શ્રી ભાવિભાઈ પટેલ, આ તમામે તમામ ડોક્ટર મિત્રો અહીં હાજર થઈ જાય. ખેરવાના ડોક્ટર ફિઝિશિયન અમારા સાહેબ તમે પણ આવી ડોક્ટરમાં કોઈ બાકી રહેતા હોય આવી જજો. હવે કદાચ નામે અમારાથી ભૂલથી ના બોલ્યા હોય બધું બધાએ જમીન જવાનું છે. તમારા નામની ડીશ બની ગયેલી છે. જમ્યા વગર જશો તો અમને ઓછું ગમશે. તમારું સન્માન થઈ જાય. બેસજો શાંતિથી, જમીન જજો, આનંદ કરી દેજો. ડોક્ટર યુરોલોજીસ્ટ ધ્વનિક સોની સાહેબ જે ગાંધીનગરથી દર શુક્રવારે 9 વાગે સવારે આવે છે. ડોક્ટર અર્પિત પટેલ MS સર્જન માણસા સિટી હોસ્પિટલથી દર બુધવાર અને શનિવારે 3 વાગે. સૌ ફેમિલી આવ્યા હોય દરેક ડોક્ટર સૌ ફેમિલી આવો, સૌ ફેમિલી સાથે આવો. તમારા સન્માનનો મોકો મળ્યો છે અમને અને અમને ખૂબ આનંદ થશે. તમારા કારણે આ સંસ્થાએ ઉત્તરોત્તર દર્દીઓની સુખાકારી માટેના પૂરા પ્રયત્નો કર્યા અને સોદામાં સુગંધ પડી એવું કામ થયું છે. ખૂબ જ સરસ રિઝલ્ટથી તમે કામ કરી રહ્યા છો, આનંદની વાત છે. ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડેન્ટિસ્ટ અને એમના વાઇફ ફાલ્ગુનીબેન એ અહીંયા નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ધન્યવાદ. મંગળવારે સેવા આપી રહ્યા છે અને ગણપત દાદાની ગણપતિ યુનિવર્સિટીમાં ફિઝિશિયન તરીકે સેવા આપી રહ્યા છે. ખૂબ જ સારું કામ છે. અમારા માનવંતા બે ડોક્ટરો ડોક્ટર મયુરભાઈ આર શાહ અને ડોક્ટર ભાવિન પટેલ જેઓ સતત 24 કલાક વારાફરતી ડ્યુટી ગોઠવીને પેશન્ટોનું હિત સચવાય એ રીતે કામ કરી રહ્યા છે. તેમનું સ્વાગત પણ ડોક્ટર ભરતભાઈ અને ડોક્ટર જીતુભાઈ કરશે. બંનેને સારું લઈને સન્માન કરો, બંને ડોક્ટરનો. હવે ડોક્ટર કોઈ બાકી ખરા ભાઈ? ચલો ડોક્ટરોનું પૂરું થઈ ગયું. ફિઝિયોથેરાપી બેન આપણે શું નામ છે? ફિઝિયોથેરાપી વાળા બેન બાકી હોય તો આવી જાઓ. બીજું કોઈ બાકી જાય તો ભાઈ દાતાઓનું સન્માન દેવાથી શરૂ થાય છે. હવે દાતાઓનું સન્માન શરૂ કરીએ. હા, તો દાતાશ્રીઓનું જે સન્માન છે હું જે નામ બોલીએ ફટાફટ બધે અહીંયા આવી જાય. શ્રી રણછોડભાઈ મસાભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ રણછોડભાઈ પટેલ, શ્રી રાજીભાઈ પ્રહલાદભાઈ પટેલ, શ્રી DS પટેલ મુખ્ય દાતાશ્રી, શ્રી રામાભાઈ શંકરદાસ પટેલ, શ્રીમતી જયશ્રીબેન વિપુલભાઈ જગતારામ પટેલ, શ્રી અંબારામ વિઠ્ઠલદાસ પટેલ, શ્રી પ્રવીણભાઈ આત્મારામ પટેલ, શ્રી શંકરભાઈ લંબીદાસ પટેલ, શ્રી કમલેશભાઈ રણછોડદાસ જીજીદાસ પટેલ, શ્રીમતી ભારતીબેન જીતેન્દ્રભાઈ ડી પટેલ, સ્વર્ગસ્થ શ્રી માધુરી રેવાજી ચૌધરી, ગંગાસર કુંતીબેન રણછોડરામ પટેલ, શ્રી અરવિંદભાઈ ગાંડાલાલ પટેલ અને શ્રી વિષ્ણુભાઈ અંબાલાલ આઈ પટેલ. હા, હું પાંચ નામ બોલું છું બાકી છે. શ્રીમતી લીલાબેન જયંતિભાઈ જગીદાસ પટેલ, શ્રી ચીમનભાઈ કેશવલાલ પટેલ, શ્રી નટવરલાલ પ્રહલાદ દાસ પટેલ. મિત્રો આમાંથી કોઈના સ્વજન આવ્યા તો પણ ફટાફટ અહીંયા હાજર થઈ જજો. શ્રી રમણભાઈ વિઠ્ઠલદાસ પટેલ, શ્રી ગૌતમ કુમાર ચંદુલાલ પટેલ. મિત્રો જલ્દી અહીં ઉપસ્થિત રહેજો.
શ્રી કનુભાઈ વિઠ્ઠલદાસ પટેલ, બીજા પણ નામ છે. આટલા દાતા પૂરા હોય જે નામ બોલે છે જરા આગળ આવી જજો. અહીંયા આગળ આવી જજો. આ બધા દાતાઓ દર વર્ષે 1 લાખ રૂપિયાના આજીવન સભ્યો દર વર્ષે માર્ચની 31 પહેલા 1 લાખનો ચેક આવી જાય એવા આપણી જોડે 50 દાતાઓ છે. જેઓને ધન્ય છે કે આ હોસ્પિટલને ઓક્સિજન પૂરો પાડવાનું કામ કરી રહ્યા છે. ધન્યવાદ. 50 દાતાઓ દર વર્ષે રમણભાઈ જીજીદાસ પટેલ જોરદાર તાળીઓ કરવામાં 50. નવી એમ્બ્યુલન્સ 1 મિનિટમાં એમને આપી દીધી એમની પત્નીના નામ ઉપર. એ વખતે 3 વર્ષ પહેલા 13 લાખ રૂપિયાથી પણ વધુમાં આવેલી અને આજે દર વર્ષે 1 લાખના દાતા તો ખરા. ખૂબ ખૂબ ધન્યવાદ. એ પછી શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ અને કથાભાઈ વિનંતી કરે તો અમૃતભાઈ ખોડીદાસ પટેલ, શ્રી જિગ્નેશભાઈ અમરતલાલ ખોડીદાસ પટેલ, શ્રી ભરતભાઈ રસિકલાલ પટેલ પાટોવાળા, શ્રીમતી પાર્વતીબેન ભીખાભાઈ ખોડીદાસ, શ્રી કડી નાગેશ સહકારીબેન, શ્રી સુભાષભાઈ નટવરભાઈ પટેલ, શ્રી રમણભાઈ જીજીદાસ પટેલ, શ્રી બાબુભાઈ શંકરભાઈ પટેલ. મિત્રો અહીં હાજર થઈ જશે ને ફટાફટ જેના સ્વજનભાઈ તે પણ શ્રી રમેશભાઈ નરોત્તમદાસ પટેલ દિવાન, ગંગા સ્વરૂપ મંગુબેન ત્રિકમભાઈ શંકરભાઈ પટેલ, શ્રી પુરુષોત્તમભાઈ મેજરદાસ પટેલ, શ્રી બળદેવભાઈ રઘાભાઈ પટેલ. મિત્રો જરા ફટાફટ મારી પાસે આવી જશે જરા. શ્રી ગોવિંદભાઈ અપ્પાલાલ પટેલ, શ્રી બળદેવભાઈ રઘાભાઈ પટેલ, શ્રી રસિકભાઈ ગોવિંદભાઈ કચરદાસ પટેલ, સ્વર્ગસ્થ સવિતાબેન ભક્તિભાઈ પટેલ અને ભીખાભાઈ, શ્રીમતી મધુબેન ભીખાભાઈ શ્રીદાસ પટેલ, પ્રવીણભાઈ આપે મારામાં પણ અહીં આવી જાય, શ્રીમતી કૈલાસભાઈ જે પટેલ ડીએસ પટેલના ભત્રીજી છે, શ્રી જયંતિભાઈ અને શ્રી અમરતભાઈ જોતારામ પટેલ, શ્રી રાજુભાઈ નટવરભાઈ ભોળીદાસ પટેલ, શ્રી ભોળાભાઈ નારાયણદાસ પટેલ, શ્રીમતી સુશીલાબેન વિષ્ણુભાઈ ભોળાભાઈ પટેલ અને ગંગા સ્વરૂપ ભગવતીબેન પ્રભુદાસ પટેલ. આ તમામને મારી નમ્ર વિનંતી કે તેઓ અહીં આગળ આવી જાય. દાતાઓનું સન્માન. મિત્રો મેં હમણાં પણ કહ્યું છે કે કર્ણે કહ્યું ઉત્તમ ચ દત્તમ ચ તથૈવતિ સ્થિતિ. એક હોમેલું અને આપેલું આ બે જગતમાં સ્થિર રહે છે એવા સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે દાતાઓનું સન્માન થયું હોય તો જોરદાર કાર્યોના ગગડાટ સાથે આપણે એમને વધાવીએ. આપણા યંત્ર શ્રી રાજેન્દ્રભાઈ નું પણ સન્માન અરવિંદભાઈ સાહેબ કરશે અને અમારા અલ્પેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેને આ કાર્યક્રમના સરસ નિભાવવા માટે સરસ ટાઈપિંગ રાત્રે મોડા સુધી કામ કરીને સંસ્થાને વફાદાર સૈનિક તરીકેનું કામ કરે છે. અલ્પેશભાઈનું સ્વાગત પણ અરવિંદભાઈ કરશે. જે કોઈ અહીંયા બેઠા હોય દાતા હોય કાયમી દાતા હોય શરત ચૂકતી અમે કદાચ નામ ભૂલી ગયા હોઈએ તો તેઓ અહીંયા વિના સંકોચે આવી અને પોતાનું સન્માન સ્વીકારે. વિના સંકોચે પોતાનું સન્માન સ્વીકારી જાય. કોઈ પણ દાતા હોય અમારા સભ્ય હોય અને એમનું નામ કદાચ શરત ચૂકતી અમે ના બોલી શક્યા હોય તો પ્રેમથી આવી જાય અને જે કોઈ બાકી હોય એ જ્યારે પણ ઓફિસમાંથી આવીને અલ્પેશની પાસે મેળવી દે. અલ્પેશભાઈ ગોવિંદભાઈ પટેલ, ભોળાભાઈ નારાયણદાસ વકીલ હમણાં છેલ્લા 2-4 દિવસ પહેલા જ એમનું દાન આવેલું. જો એમનું કોઈ પ્રતિનિધિ હોય તો બરાબર ના હોય તો પ્રવીણભાઈ તમે સ્વીકારી લો. નિઃસંકોચ કોઈ બાકી રહી ગયું
સ્વયં સમિતિ જેનું સન્માન થઈ એને થેલી આપો, દરેક વસ્તુ થેલીમાં પેક કરીને આપો. અજયભાઈ જવું જ પડશે તમારે. અંબાલાલભાઈ વિઠ્ઠલદાસનું સન્માન વિષ્ણુભાઈ સ્વીકારે છે, એમના ભાઈ. હા, મને લાગે કદાચ આવી જાઓ, કદાચ સરસ્વતી નામ રહી ગયું. આવી જાઓ. આજે અસ્તવ્યસ્ત કાર્યક્રમ થયો, એના સરસ્વતી નામ રહી ગયું હોય તો પ્રેમથી આવી જાઓ અને અમને યાદ કરાવો. અમે કોઈનું નામ જાણી જોઈને ભૂલ કરવા માંગતા નથી. હીરાબેન વિશાભાઈ પટેલ, હીરાબેન વિશાભાઈ આવી જાઓ. મિત્રો, કદાચ અમારાથી ચૂક થઈ હોય, કદાચ નામ રહી ગયું હોય, ફરીથી આપ ધ્યાનથી સાંભળજો. ફરીથી નામ બોલી જઉં છું પહેલાથી મારી. ડોક્ટર અને દાતા તમામના ડોક્ટર શ્રી કંદરભાઈ પટેલ, ડોક્ટર શ્રી અંકિતભાઈ મધિકા, શ્રી પરેશભાઈ જયસ્વાલ, ડોક્ટર શ્રી હિતેશભાઈ પટેલ, ડોક્ટર શ્રી આદિત્યભાઈ જોશી, શ્રી અદ્વિતભાઈ પટેલ, ડોક્ટર જીતેન્દ્રભાઈ ગોસ્વામી, ડોક્ટર તાપસભાઈ અમરાવર, ડોક્ટર હિતલભાઈ જે પટેલ, ડોક્ટર શ્રી હિરેનભાઈ પટેલ, ડોક્ટર ધ્વનિતભાઈ દેસાઈ, ડોક્ટર શ્રી ભુરેરાય રામજી, ડોક્ટર શ્રી રજનીશભાઈ તિવારી, ડોક્ટર શ્રી હાર્દિકસિંહ વાઘેલા, ડોક્ટર શ્રી સોમભાઈ જે દવે, ડોક્ટર શ્રી કમલેશભાઈ પટેલ, ડોક્ટર શ્રી વિવેકભાઈ પટેલ, ડોક્ટર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર શ્રી વિષ્ણુભાઈ રાવલ, ડોક્ટર શ્રી ધીરભાઈ મોદી, ડોક્ટર શ્રી અમિતભાઈ પટેલ, ડોક્ટર શ્રી અલ્પેશભાઈ પટેલ, ડોક્ટર શ્રી રાજીવભાઈ હક, ડોક્ટર શ્રી ધ્રુવીભાઈ કિશોરી, ડોક્ટર શ્રી અભિલાષભાઈ. મિત્રો, હું શાંતિથી નામ બોલું છું એ આપણે જરા એકવાર સાંભળીને જેથી કરીને કોઈ દાતાનું સન્માન રહી ન જાય અને સારું ન લાગે. તો શ્રીમતી મંજુલાબેન, આ શંકર દાદા સન્માન સ્વીકાર ઉભા ના થાય. દર વર્ષે 1 લાખના દાતા છે. આ વર્ષે પણ તે 15 લાખ રૂપિયાનું દાન આપેલું છે હોસ્પિટલ અને બીજું દાન કાઢી આપે છે. પણ તેના નિયમ પ્રમાણે કદી સન્માન સ્વીકાર ઉભા થતા પાડી તકતી પણ લગાવવાની ના પાડી, પણ છતાં દાદા તકતી પણ લગાવવાની ના પાડી. એટલે એવા દાતા પણ અહીંયા સ્ટેજમાં બેઠા છે. ગુજરાતમાં 55 લાખ રૂપિયાના દાતા શંકર દાદા. 55 લાખ આ વર્ષે આખા ગુજરાતની સંસ્થાઓને 55 લાખ સાહેબ. એક મારી એક પણ વાત કરી છે. વીડા હાઈસ્કૂલ જેમ થોડું ભણે કે મારું રોડ છે સાહેબ, 35 થી 40 લાખ રૂપિયા વીડા હાઈસ્કૂલ આપણે રિનોવેશન કરી છે. જોરદાર કરીએ હું મારા તરફથી પણ અને વીડાના ટ્રસ્ટ તરફથી પણ. અરવિંદભાઈ પટેલ અને એમનું સન્માન પણ દાદા કરશે, કારણ કે અરવિંદભાઈ પટેલ પોતે ધારાસભ્ય પણ મેં તમને વાત કરી કે જ્યારે ત્યારે પણ આ સંસ્થાના વિકાસ માટે તેઓ હાજર રહે છે. પોતાનો અમૂલ્ય સમય ફાળવીને પણ અરવિંદભાઈ પટેલે સાહેબ બહુ નમ્ર વિનંતી કરી કે એમનું સન્માન કરવામાં આવે પૂજ્ય ગણપત દાદા તરફથી. ખૂબ સરસ. ધન્યવાદ. સ્વાગત દાદા અને દાદી પતે કર્યું. હવે આગળ આપણે એકાદ કાર્યક્રમ બે મને પણ એમ થયું કે મારા અને ઘણી વખત એવું પણ હોય છે કે સ્ત્રીને પોતાની પત્નીને જાણ કર્યા વગર પણ દાતાઓ દાન કરતા હોય. હા સાહેબ, મારે સ્કૂલમાં એવું છે કે સાહેબ કોઈને જાણ ના કરી મને નંબર રાખના પત્ની ખબર ના પડી. એમણે મને 2,51,000 રૂપિયા સાહેબ આપ્યા છે યુએસએ મારા
નરેન્દ્ર મોદી તો એનું કારણ છે કે ભારત ભૂમિ પર જન્મ્યો. અને અટલ બિહારી વાજપેયીની મને એક કવિતા સાહેબ યાદ આવે છે. તેમાં ડોક્ટર મિત્રો માટે પણ કહું કે ડોક્ટર મિત્રોને ઘણા બધા છે કે ડોક્ટર બહુ પૈસા લે ઓપરેશનના વગેરે થાય એમને નથી લેતા. એમને પોતાના જીવનના 30 વર્ષ એ થોથા ફેંકવાની અંદર કાઢી નાખ્યા છે. જે ઉંમર સૌ મજા જે ઉંમર પ્રેમ કરવાની છે ને આ લાઈફમાં કદાચ એમને પ્રેમ પણ ગુમાવ્યો છે. અને ત્યારે આ ડોક્ટર આપણે આ સમાજને ભગવાન માનવામાં આવે છે, બીજા ભગવાનનું પ્રતિકૃતિ માનવામાં આવે છે. અને હું સાહેબ ડોક્ટરશ્રીને પણ વિનંતી કરું કે તમારા ક્લિનિકની અંદર પણ એક દિવાલ ઉપર વંચાઈ નહીં એવું ક્યાંક અવ્યક્ત એવું વાક્ય તો લખજો કોઈ ગરીબ દર્દી માટે કે પૈસાના અભાવે કોઈ મારા ક્લિનિકનું પગથિયું છોડીને જાય નહીં. ભલે અને કુદરત તમને આપી દેશે સાહેબ. એટલે ક્યારેક એવું હમદર્દી પણ રાત્રે એવા ગરીબ વિદ્યાર્થીઓ છે કે એને જવા આવવાના ભાડાના પૈસા નથી હોતા. ક્યાંક આપણી 400 રૂપિયા જીડીપી હોય તો ક્યાંક 200 લેશો 100 લેશો. એવા ગરીબ વિદ્યાર્થી ગરીબ પેશન્ટોથી આ મારો ભાવ છે આજે રજૂ કરવાની મારી ઈચ્છા થઈ છે એટલા માટે કરું છું. અને એવા ડોક્ટર પણ એવા કોઈની હીરા પણ છે સાહેબ. પણ આપણી બદનસીબી એ છે કે કોહિનૂર હીરો છે ને આપણી પાસે કોહિનૂર હીરો તો કોહિનૂર હીરા ઉપર પણ એ હીરાને જોવા માટે પ્રકાશ ફેંકવામાં આવે છે. આ બદનસીબી છે. જ્યારે કાચના ટુકડા તો આપોઆપ પ્રકાશિત થાય છે. જ્યારે કોહિનૂર હીરાને જોવો હોય તો એની ઉપર પણ લાઇટિંગ ફેંકવામાં આવે છે. એવા હીરા પણ એવા ડોક્ટર પણ આપણે છે. કારણ કે આપણે ભારતમાં જન્મ્યા અટલ બિહારી વાજપેયી એક કવિતા સાથે હું આગળ જીતેન્દ્રભાઈને હું વિનંતી કરી પોતાનું પ્રવચન આપશે. अटल बिहारी वाजपेयी शब्द है कि भारत सिर्फ जमीन का टुकड़ा नहीं है. भारत सिर्फ जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. ये चंदन की भूमि है, अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. इसके कंकर कंकर में शंकर है, इसके बिंदु बिंदु में गंगा जल है. हम जिएंगे तो इस देश के लिए, मरेंगे भी उस देश के लिए, और मरने के बाद भी हमारे अस्थियों से कोई यदि कान लगाकर सुनेगा तो एक अरे फुलपुर धारा शब्द तो जोड़ा डालियो था. ओके સોનાની લંકા જ્યારે વિજયી થયા ત્યારે લક્ષ્મણજીને એમ થયેલું કે આવી સોનાની લંકા આપણે જીતી અને શું કામ વિભીષણને આપે છે. ત્યારે જે શ્રીરામજીએ જવાબ આપેલો ન પી રોચતે સુવર્ણમયી લંકા લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જેને આત્મસાત કર્યું છે તો આપણા સૌના દાદા તરીકે ઓળખીએ છીએ એવા ગણપત દાદા, આ સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ, સુરેશભાઈ, શંકરભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, સૌ દાતાશ્રીઓ. ખૂબ લાંબો સમય થયો છે એટલે લાંબો સમય નહીં લઉં. બહેનો ને ભાઈ, ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની એક કવિતા છે કે પરાગ જો અંતરમાં હશે તો એ પાંખરીને કદી પુષ્પ થાશે. મનો રથો સ્વપ્ન નહીં હશે તો સિદ્ધિ રૂપે કાર્ય રૂપે જન્મશે. આજથી 31-32 વર્ષ પહેલા કુદરતના કોઈ કોપે થઈ અને અપાહિજ બનેલા બાળકોના નિસ્તેજ ચહેરાઓમાં ચેતનાનો સંચાર અને નિરાશાજનક જિંદગીમાં એક આશા માણવાના એક ઉદ્દેશ્ય સાથે તપાયેલી કરુણા ટ્રસ્ટના માધ્યમથી એનો પ્રથમ કેમ્પ કરી અને લગભગ 9500 જેટલા પોલિયોના દર્દીઓને સેવા કરવાનો જ્યાં પ્રારંભ થયો એ ભૂમિ પર હું
જ્યારે આવું છું ત્યારે 31 વર્ષ પહેલા અને આજની પરિસ્થિતિમાં ઘણો ફેર દેખાય છે. એટલે આ મનોરથો જે તમે જોયા આજે કાયાકલ્પ થયા છે. ગણપત દાદાએ ખૂબ સારી વાત કહી. આપણા એક કવિતા છે, એક કહેવત છે કે ધાર્યું ધણીનું થાય, પણ આ થોડી અધૂરી છે. જો ધણિયાણી હા પાડે, એટલે આટલું વાક્ય આપણે ઉમેરી અને એમણે બહુ સારી જે બે ચાર વાતો કહી એ વાતને જો આગળ લઈ જવા માંગુ છું. આપણા હિન્દુસ્તાનની સાંસ્કૃતિક વિરાસતના પાનો ઉપરથી જે એમાં ધૂળ ખંખેરી રાખવામાં અને એનો જો અભ્યાસ કરવામાં આવે તો એની અંદર જે અનમોલ સત્યો અને રહસ્યો છુપાયેલા છે એમાં કહેવામાં આવ્યું છે કે યત્ર યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ત્યાં દેવોનો વાસ થાય છે. અને એટલા માટે વિદ્યાના પ્રતીક તરીકે સરસ્વતીની પૂજા કરીએ છીએ, સંપત્તિના પ્રતીક તરીકે લક્ષ્મીની પૂજા કરીએ છીએ અને શૌર્યના પ્રતીક તરીકે માં દુર્ગાની આરાધના કરીએ છીએ. અને એટલે આ દેશની જ્યાં માતાઓની પૂજા સમાજની અંદર લખેલી છે ત્યાં આજની ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે કે આપણે એમ કહેવું પડે છે કે બેટી બચાવો. બેટી બચાવો નહીં, બેટી પઢાઓ. બહુ કરુણ પરિસ્થિતિ એ છે ગણપત દાદા કે આપણા પાટીદાર સમાજને જે પ્રકારની ભ્રૂણ હત્યાઓ થઈ, એક સમય એવો આવ્યો કે મણુથી મગદલ્લાની બસ મૂકવી પડી. એક સારો વિસ્તાર અને આદિવાસી વિસ્તાર, કારણ કે એમના છોકરાઓના મોસાળ આદિવાસી વિસ્તારમાં થતા. એટલે આ જ્યારે વાત કરી ત્યારે મને એમ થાય છે કે આ વાત આપણે સમાજની અંદર લઈ જવી જોઈએ. આ સંસ્થાઓ જ્યારે ઊભી થતી હોય છે ત્યારે હંમેશા હું અંદર કહેતો હોઉં છું. એમણે બીજી વાત ખૂબ સરસ કહી છે કે અભયારણ્યની અંદર મદમસ્ત ગર્જના કરતો ગજરાજ એ પાંજરામાં પુરાઈ નહીં પણ પોતાના ગર્જના કરવાના સ્વભાવને અબાધિત રાખે છે. કોયલ મકાનને ટોડલે બેઠી હોય કે આંબાના ઝાડ પર ઝૂલતી હોય પોતાના કેકારો કરવાના સ્વભાવને અબાધિત રાખે છે. પરંતુ માણસે જ્યારે આ પૃથ્વી પર માનવી તરીકેનો માનવતાનો સ્વભાવ ગુમાવ્યો છે એટલે એને કહેવું પડે છે, એને અહેસાસ કરાવવો પડે છે, એની સુધેલી ચેતનાઓને જગાડવી પડે છે કે હે માનવ તો માનવ થા. તો ઘણું એક માણસ જો સારા થઈ જઈએ તો આપણે જિંદગી આખરે તો વસુધૈવ કુટુંબકમ આ દેશની પરંપરા છે. એક ભૂગોળના મહાન પ્રોફેસર હતા, પોતાનું કાર્ય કરી રહ્યા હતા. 65-70 વર્ષના હશે. એમના દીકરાનો 4 વર્ષનો દીકરો એક કામ કરી રહ્યા હતા કે દુનિયાના નકશા ઉપર. તો એટલામાં એક એમનો દીકરો દીકરાનો દીકરો 4 વર્ષનો આવી કે દાદા મને ચોકલેટ આપો, દાદા મને પેન્સિલ. એટલે પેલા પ્રોફેસર થોડા અકળાયા, કારણ કે કામમાં વિક્ષેપ આપતો હતો. દીકરાને ધમકાઈ શકાય, દીકરાને કોઈ ધમકાવતું નથી. આ ત્રીજી પેઢી. એટલે એણે કીધું કે તને બધું લઈ આપું. એક દુનિયાના નકશાનો કાગળ હતો, એના ટુકડા કરી નાખ્યા અને પેલા નાના 4 વર્ષના બાળકને એમ કે તું લે આ નકશો દુનિયાનો બનાવી દે 5 વર્ષના બાળકને, તો તને ચોકલેટ લઈ આપું. અને પોતે કામે વળે. પેલું બાળક છે એ 3 મિનિટમાં તો આખો નકશો કરી નાખે. પેલા પ્રોફેસરને આશ્ચર્ય થયું કે આ દુનિયાનો નકશો એક કરવા ગમે એવો ભૂગોળનો પ્રોફેસર હોય તો ન કરી શકે આટલા ટુકડામાં કરી રીતે જોયું. એને આટલું ચોકલેટ લઈ આપી પણ
પૂછ્યું પેલા કે બેટા તે આ કર્યું કેવી રીતે? કે દાદા આમાં કશું જ નતું, પાછળ માણસનું ચિત્ર હતું એ ભેગું કર્યું એટલે આગળનો નકશો બરાબર થઈ ગયો. જો માણસ તરીકે જીવીશું તો દુનિયાનો નકશો જ્યારે આવા અનેક સારા કામો થતા હોય ત્યારે જે દાતાઓનું સન્માન થયું, તબીબોનું સન્માન થયું, જનેશુ ભક્તિ પરમાત્મા ભક્તિ, જન સેવા એ જ પ્રભુ સેવા આ હિન્દુસ્તાનની પરંપરાની ધરોહર છે. એટલા માટે અમારી તબીબી પરંપરાના કુલ શ્રેષ્ઠ અમારા પ્રેરણા મૂર્તિ આપણી વિરાસતના અદ્ભુત તબીબ સુશ્રુત મહારાજ ઈશ્વરે આપેલી અપ્રતિમ વિદ્યા થકી એમના વૈદ્યકીય સારવારની અંદર પોતાના તન મનથી કામ કરતા હતા, ગરીબ ગુરબાઓની સેવા કરતા હતા. અને જ્યારે સેવા કરતા હતા ત્યારે આપણી પરંપરાના પ્રસારણ મંત્રી એટલે નારદજી નારાયણ 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 કરતા કરતા પ્રસાર થયા. અને સુશ્રુત મહારાજે જોયું કે નારદજીના હાથની અંદર એક ચોપડી છે. સુશ્રુત મહારાજને એમ થયું કે આ કુતૂહલ વશ પૂછ્યું કે આ ચોપડીની અંદર શું છે? તો નારદ મુનિ એમ કીધું કે આ ચોપડીની અંદર ભગવાને એવા લોકોના નામ લખ્યા છે કે જે લોકો સવારે ઉઠી અને ભગવાનને યાદ કરે છે, એમને ભગવાન પરમાત્માને યાદ કરે છે. સુશ્રુત મહારાજે જોયું કે આ ચોપડી જોઈએ, એક પાનું, બીજું પાનું, ત્રીજું પાનું, ચોથું પાનું, ક્યાંય સુશ્રુત મહારાજનું નામ નહીં. સુશ્રુત મહારાજને એમ થયું કે મારી સેવાની અંદર કોઈ કમી હશે, કદાચ ઈશ્વરની આરાધના સાધનાની અંદર મારી કોઈ કમી હશે, એટલે નામ નહીં તો પોતાના કામની અંદર વ્યસ્ત હતા. થોડો સમય થયો છે, ફરી નારાયણ આપણા પ્રસારણ મંત્રી આવ્યા. એ વખતે એમના હાથમાં એક ચબરકી. સુશ્રુત મહારાજે ફરી પૂછ્યું કે નોટ ક્યાં ગઈ, ચબરકી ક્યાં થઈ? તો નારદજીએ કહ્યું કે આ ચબરકી એ છે એમાં એવા નામ લખેલા છે કે જેને ઈશ્વર દરરોજ યાદ કરે છે. અને એમાં પહેલું નામ સુશ્રુત મહારાજનું હતું. ઈશ્વરે આપણને જો એવી શક્તિ આપી હોય તબીબોને, તો ઈશ્વર પણ તમને યાદ કરે એવું આપણે કાર્ય કરવું જોઈએ. સાંપ્રત સમયની અંદર જે પ્રકારની વ્યવસ્થાઓ પેદા થઈ છે, બેશક આપણે માટે ચિંતાનો વિષય છે. અને એટલા માટે સમાજની સુધારણા આપણા ઘરથી, આપણા વ્યક્તિથી કરવી પડશે. અને જ્યાં સુધી માનવીનો પ્રેમ અને દેશ પ્રેમ આપણે જો સમાજમાં નહીં પેદા કરી શકીએ તો આવનારું ભવિષ્ય, આવનારી પેઢી આપણને માફ નહીં. જે દાતાઓએ દાન કર્યું છે એ દાતાઓ વિશે તો એટલું જ કહી શકાય. ઋગ્વેદની એક ઋચા છે, આનો ભદ્રા ક્રતયો યંતુ વિશ્વત. અમને દરેક દિશાએથી શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાવ. ટાગોરની કવિતાનો એક સારાંશ મારી વાત પૂરી કરી દઉં. સંધ્યાનો સમય થયો હતો. સાંજના સમયે દેવાલય શિવાલયની દરવાજા ખુલતા હતા અને સાંજે એક પૂજારી પૂજા સ્નાનાદિ ઇત્યાદિ પતાવી અને અગોટિયું પહેરી અને ઈશ્વરના મંદિરની અંદર પ્રવેશ કરે છે. ગર્ભગૃહ એના દરવાજા ખોલે છે. સામે બેસેલી ઈશ્વરની પ્રતિમા સામે પૂરી તન્મયતાથી, પૂરી લગનથી પોતાની ઈશ્વરની આરતી ઉતારતો હોય છે. અને આરતીમાંથી એક પ્રકાશ પ્રગટ થાય છે. અંધેરે કો ક્યું ધિક્કારે, ચલો એક દીપ જલાય. એનું કેમ આપણે એમ કહીએ છીએ, એમાંથી એક પ્રકાશ પેદા થાય છે. ઈશ્વર, આ પ્રકાશ સામે બેઠેલી ઈશ્વરની સુંદર પ્રતિમાના મુખારવિંદ ઉપર એ પ્રકાશ જ્યારે જતો હોય ત્યારે ઈશ્વરની પ્રતિમા દેખી ઉઠે છે. અને આ ઈશ્વરની પ્રતિમામાંથી પરાવર્તિત થતો પ્રકાશ
એક પૂજારીના મુખારવિંદ ઉપર જાય, એનાથી પૂજારીનું મુખ પણ દીપ્યું ઉઠે છે. તમે જે દાન આપ્યું છે એ દાન થકી જે કાર્ય થાય છે એ દીપ્યું ઉઠવાનું છે, અને એ કાર્ય દીપ્યું ઉઠ્યું એટલે તમારું મુખારવિંદ પણ દીપ્યું ઉઠવાનું છે. આવા સૌ દાતાઓને હું હૃદયપૂર્વક નમન કરું. આ છેલ્લી વાત એટલા માટે હું ભૂલી ગયો પણ કહી લઉં. શંકર કાકા આ આખામાં આ દરિયામાં ધક્કો એમણે માર્યો છે. કોઈ પરિચય નહોતો ત્યારે મને અહીંયા લઈ આવેલા. એમના વિશે નાની વાત કરી અને 35 એસી ગુજરાતની અંદર જ્યારે 100% માફી લેવાની હોય તો 35 એસી નું સર્ટિફિકેટ જોઈએ. ગુજરાતની 125 સંસ્થાઓમાં એમણે અપાયેલું અને અમે મેડિકલ એસોસિએશનમાં એમનું સન્માન આજથી 25 વર્ષ પહેલા કરેલું. સોક્રેટિસ ને આવા બહુ જ મોટા પૈસાદાર એમનો એક મિત્ર હતો, અને સોક્રેટિસનો મિત્ર હતો એટલે એક દાડે એમનો ખૂબ મોટો મોલ હતો. મોલ એટલે ખબર ને, દરેક વસ્તુ મળે, ટાંકણીથી માંડીને ગાડી સુધી ને વિમાન સુધી મળે. એ સોક્રેટિસ ને લઈ અને એક દિવસ પોતાના મોલની અંદર લઈ ગયા. એક પછી એક વસ્તુઓ બતાવતા ગયા. એક વિભાગમાંથી બીજા વિભાગ, બીજા વિભાગમાંથી ત્રીજા વિભાગ, ત્રીજામાંથી ચોથા વિભાગ, અનેક વિભાગોમાં ફરતા ફરતા જ્યારે બહાર નીકળ્યા ત્યારે સોક્રેટિસે એમ કીધું કે હું આજે ખૂબ ખુશ છું. એટલે પેલા મિત્રને દાદા જેવા ધનવાન માણસને લાગ્યું કે મારા મિત્રને કંઈક વસ્તુ ગમી હશે તો ચલો એમને પૂછું કે તમારે બોલો શંકર કાકા, તમારે જે જોઈએ. સોક્રેટિસને પૂછ્યું તમારે જે જોઈએ આપી આપણી જ છે. સોક્રેટિસે કીધું કે હું એટલા માટે ખુશ થયો છું કે તારા આ સ્ટોરની અંદરની એક પણ વસ્તુ વિના પણ સુંદર રીતે જીવી શકું છું. એ જ ઈશ્વરની કૃપા છે. પોતાના જીવનની ખૂબ ઓછી જરૂરિયાતો રાખી અને સમગ્ર જીવનની સંપત્તિ કોઈએ જો પર્સન્ટેજ વાઇઝ કરવામાં આવે દાનમાં તો કદાચ ધીરુભાઈ અંબાણીનું દાન નહીં હોય, એ ટકાવારીમાં કદાચ વધારે દાન શંકર કાકાનું છે. શંકર કાકાને એટલા માટે આપવાનું કે આ સમગ્ર સામાજિક જીવન અને સામાજિક કાર્યોમાં મને જોતરવાનું જો કોઈ કામ કર્યું હોય તો શંકર કાકાએ કર્યું. આજે આવી આપ સૌએ અમારું સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાની જે આખી જ્યોત ચલાવી છે, ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતેવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. એવા પ્રજ્વલિતો જ્ઞાન મહે પ્રદીપ, એવા જ્ઞાનના પ્રદીપ જેમને જલાવે છે એવા ગણપત દાદાને આજે પહેલી વાર મળવાનો મોકો મળ્યો અને મોકો તમે આપ્યો. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. સાહેબ શ્રી ટૂંકમાં કીધું કે યંત્ર નાર્યસ્થી પૂજ્યંતે તત્ર નમન્તે દેવા. જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાનો વાસ હોય છે. અને સાહેબે એક પણ વાત કરી કે આનનો ભદ્રા કરતવો યંતો વિશ્વસે. મને ચારે દિશાઓ નહીં 10 દિશાઓમાંથી મને શુભ વિચારો પ્રાપ્ત થાવ. અને સાહેબ જે માઇલસ્ટોન એવા શંકર દાદા અને ગણપત દાદા, આ દાદાઓથી સાહેબ કહે છે ને કે ઘરડા ગાડા વાળે છે. આ ઘરડા ગાડા પાછા વાળે ભાઈ, અને વાત સાચી છે. ગમે ત્યાં ટેકનિકલ કે હાઈટેક યુગ થઈ ગયો હોય પણ સાહેબ આને કહું કે આ ત્યારે થાય છે. આ ઇન્વેસ્ટની ટીમને જોયું, કારણ કે દાદાનું દરરોજ ઊંચું આવતું. આજના સમારંભના અનુરૂપ કુદરતી વિઘ્ન આવ્યું, છતાં 10 મિનિટમાં તરત જ ફેરફાર કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી. અમારા સાથી મિત્રો, અમારા સ્ટાફગણ તથા બીજા અમારા કારોબાર મિત્રો, એમનો પણ પ્રથમ આભાર માનું છું, જેના કારણે આ મીટિંગ
સક્સેસ થઈ. આ કાર્યક્રમ સફળ થયો. આજના કાર્યક્રમના અનુરૂપ વયોવૃદ્ધ શંકર દાદા કાર્યક્રમ શરૂથી અંત સુધી હાજર રહ્યા, સાંભળ્યા અને સન્માન સ્વીકાર્યું. કદાચ પ્રથમ વખત સન્માન સ્વીકાર્યું. ગણપત દાદાના હાથે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ગણપત દાદા, મંજુ દાદી અમારા આમંત્રણને માન આપીને સતત 3-4 કલાક સુધી અહીંયા આપણી સાથે રહ્યા, આપણને બહુમાન કરવામાં મદદ કરી. એમના તરફથી સારી એવી સૂચનાઓ મળી. એમનું પ્રવચન ખૂબ જ સરળીય મળ્યું અને બધાને ખૂબ આનંદ થયો. હું ગણપત દાદાનો પણ ખૂબ દિલથી આભાર માનું છું. અમારા પ્રમુખ અરવિંદભાઈ, ભૂતપૂર્વ ધારાસભ્ય, એમની દોરવણી નીચે કાર્યક્રમ સફળ થયો. એમની વાતચીત, અમુક મહેમાનોને બોલાવવા, કોને બોલાવવા, કેવી રીતે બોલાવવા, અનિવાર્ય સંજોગોને કારણે કોઈ આવી ના શક્યા, પરંતુ અનિલભાઈએ પણ એમનો સિંહ ફાળો આપ્યો. એમનો પણ હું આભાર માનું છું. ડૉક્ટર જે.એસ. પટેલ, આપણા માણસા મત વિસ્તારના ધારાસભ્ય, ઓચિંતું મુંબઈ જવાનું થવાથી ગઈકાલે ફોન આવેલો. પરિસ્થિતિને માન આપીને આપણે એમને મંજૂરી આપી, પરંતુ આપણી સંસ્થા સાથે હરમેશ સંકળાયેલા છે. જ્યારે પણ જો જરૂર પડે ત્યારે 1 મિનિટમાં અમને જવાબ આપે છે. હમણાં અરવિંદભાઈએ કીધું કે હું ભીખાભાઈ એમને એક દરખાસ્ત આપવા ગયેલા, સાહેબ 10 સેકન્ડ નથી થવા દીધી કે પર્યટની તમે ચલો 1 મિનિટમાં મંજૂર. આના તાત્કાલિક મંજૂર કરીને અને તાત્કાલિક સરકારમાં મોકલી આપો. આટલું ફાસ્ટ ડિસિઝન જે.એસ. પટેલ ભલે હાજર નહીં રહ્યા, પતિ આવે એમને આવવા માટેની તૈયારી બતાવી, એટલે એમનો પણ હું આભાર માનું છું. ડૉક્ટર જીતેન્દ્રભાઈ પી. પટેલ, ઓર્થોપેડિક સર્જન, ભૂતપૂર્વ ધારાસભ્ય અને ખૂબ એમનું સરાહનીય કામગીરી કરવાના સ્થાપક, હાલ કેડી હોસ્પિટલના પણ ટ્રસ્ટી. સમાજ સેવા એ જ એમનો ધર્મ અને આપણા અહીંયા લગભગ એમને કીધું એ પ્રમાણે 31 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે અને આપણી વિનંતીને માન આપીને અહીંયા ખૂબ જ પ્રેમથી, લાગણીથી, દયાથી એમનું પ્રવચન આપીને બધાના મન જીતી લઈને આપણા ત્યાં હાજર રહ્યા. એ બદલ હું એમનો પણ આ સંસ્થા વતી ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. ડૉક્ટર અનિલભાઈ અંબાલાલ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર પ્રમુખ, કોઈ કારણસર હાજર રહી શક્યા નથી. એમનો પણ આ ગ્રામ વિકાસ મંડળ પરિષદ દિલથી આભાર માને છે. શિલ્પાબેન જયેશભાઈ પટેલ, એ પણ અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યા નથી. એમનો પણ દિલથી આભાર માનીએ છીએ. અનિલભાઈ બાબુભાઈ પટેલ, ભૂતપૂર્વ ચેરમેન, મોખાસણના અને પર્યટનના જિલ્લા પંચાયતના સદસ્ય, એ પણ અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યા નથી. અહીંયા આપણી આ હોસ્પિટલના બ્લોક માટે 15 લાખ રૂપિયાની દરખાસ્ત એક જ દિવસમાં એને મંજૂર કરીને અને બ્લોક નફાવાની તૈયારીઓ કરાવી દીધી. એ અનિલભાઈનો પણ હું દિલથી આભાર માનું છું. ગ્રામ વિકાસ મંડળ પરિષદ અને આખો ગામ એમનો આભાર માને છે. દંડી બાપુ જે આશીર્વચન આપવા આવવાના હતા, પરંતુ સમય સંજોગો એમને મદ્રાસ ઓચિંતું જવાનું થયું બીજાના કામ માટે, એ પણ હાજર રહી શક્યા નથી. એમનો પણ દિલથી આભાર માનું છું. અહીંયા હાજર અમારા ભરતભાઈ ડૉક્ટર, મને ખબર છે ત્યાં સુધી 1991ની સાલમાં 5 ડૉક્ટરો એક ગાડી લઈને વિઝિટિંગ તરીકે અહીંયા ફરજ બજાવતા. સવારે 10 ને 15 આવી જાય અને 12 ને 15 અહીંથી જતા. એવા ભરતભાઈ અમારા જૂના જાણીતા સંજીવની હોસ્પિટલ વાળા ડૉક્ટરનો પણ હું દિલથી આભાર માનું છું. અમારા ઉપપ્રમુખ પ્રવીણભાઈ, અમારા ટ્રસ્ટી પ્રવીણભાઈ, ડૉક્ટર રાજેશભાઈ ને અમારા સુરેશભાઈ પટેલ, માણસા મત વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય, કલોલના પણ ધારાસભ્ય, અને નાનું છોકરું પણ એમની જોડે જઈ શકે, વાત કરી શકે, વિનંતી કરી શકે. 3 વિનંતી કરવા 2 વિનંતી તો મંજૂર થાય ને થાય. એવા સુરેશભાઈ સમયની શરૂઆતથી સમયના અંત સુધી અમારા ભૂતપૂર્વ પ્રમુખ કલોલ તાલુકાના ઉપપ્રમુખ કેતનભાઈની સાથે અહીંયા રહ્યા અને એ પણ અમારા કારોબારી સભ્ય, એ બંનેનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા અમારા યનારી મિત્રો દિલથી હાજર રહ્યા. વાતાવરણ ખરાબ હોવા છતાં હાજરી આપી.
અમને બધાને સોંપડ્યા, સાંત્વના આપી, અમારું આમંત્રણ સ્વીકાર્યું, સન્માન સ્વીકાર્યું. એના મિત્રો આ સંસ્થાના ઓક્સિજનના બાટલાનું કામ કરી રહ્યા છે. જ્યારે જ્યાં જરૂર પડે તે ઓક્સિજન પૂરું પાડવાનું કામ કરી રહ્યા છે. એમનો આ સંસ્થા વતી, આ કામ વતી હું દિલથી આભાર માનું છું. અમારા વિઝિટિંગ ડોક્ટરો, જે ડોક્ટરો ખૂબ મહેનત કરીને સમયસર આવી જવું, ખૂબ ઓછા પૈસામાં કામ કરવું, પદ્ધતિસરનું કામ કરવું, એમની નીતિ, લાગણી, પ્રેમ એક જ વસ્તુ કે શક્ય હોય ત્યાં સુધી આ સંસ્થામાં ગરીબ દર્દીઓ આવે છે અને ગરીબ દર્દીઓનું આ સંસ્થામાં જ કામ થાય અને ના લઈ જવા પડે ગાંધીનગર કે ના લઈ જવા પડે અમદાવાદ કે ના લઈ જવા પડે કલોલ, એવા શુભ આશયથી દિલથી કામ કરી રહ્યા છે. એમનું સન્માન એમને સ્વીકાર્યું, અમારું સન્માન સ્વીકાર્યું અને એમનું સન્માન અમે કરવાની અંદર તક મળી. એ માટે તમામ વિઝિટિંગ ડોક્ટરો અને અમારા સ્થાનિક બે ડોક્ટરો મહેશભાઈ અને ભાવિની પટેલ એ પણ જે મહેનત કરી રહ્યા છે એમનો હું આ સંસ્થા વતી ખૂબ દિલથી આભાર માનું છું. અમારો સ્ટાફગણ અને અમારા ગામના દાતાઓ, આજુબાજુના ગામના દાતાઓ એ પણ આ સંસ્થાની સતત ચિંતાઓ કરતા હોય છે. દાતાઓ દાન આપીને અને સંસ્થાને વેગવંતુ બનાવે છે, એક્સિલેટરનું કામ કરે છે. દાતાઓ જે એમનો પણ દિલથી આભાર માનું છું. અમારા સ્ટાફગણને તો શું વાત કરું, ડોક્ટરથી લાગવડી તેથી અમારો કેસ રાઇટર, અમારો દવાના રૂમના 3 ફાર્માસિસ્ટો, અમારી સિસ્ટરો રૂમ નંબર 37 ની બહેનો, કોઈ બીપી અને કોઈ જીએનએમ, કોઈ બીએસસી નર્સિંગ, અમારો લેબોરેટરી ટેકનિશિયન, અમારું આઈસીટીસી સેન્ટરના બે સાથી મિત્રો, આ દરેક એકનું જવાબદારી કામ કરી રહ્યા છે. અમારી સાફ સફાઈ બહેનોની તો શું વાત કરીએ, તમે જ્યારે આવો ત્યારે તમને દેખાશે ક્લિયર, ક્યાંય કચરો નહીં દેખાય. ખૂબ જ મહેનત કરીને અને ખૂબ જ સરળ રીતે સવારે 7:30 વાગે આવી જતી હોય છે અને આ સંસ્થાનું કેમ સારું દેખાય એ સફાઈનું કામ છે. હમણાં જ અમારા ગણપત દાદા કીધું જ્યારે આવતા સફાઈ સારી હોય છે. સફાઈ તો સારી એમાં મેદાના લીધે હોય છે, અમે તો કઈ મેદા જતા રહીએ છીએ. એટલે એ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા સ્ટાફગણનું આત્મીયતા, દિલથી કામ કરવું, પદ્ધતિસરનું કામ કરવું, જરૂર સિવાય કોઈ રજા નહીં ભોગવવી અને વફાદાર સૈનિકો તરીકેનું અમારું તમામ સ્ટાફ કામ કરી રહ્યો છું. એથી અમને ખૂબ આનંદ થાય છે. મારે વિકાવીને તો સીધું સ્ટાફ વાળા જોડે સીધું કામ લેવાનું, પરંતુ એવો કોઈ સંજોગ જ એવો સમય જ નથી આપતા કે અમને તુરંત કરવો પડે. અમે તુરંત કરીએ પહેલા તેમનું કામ થઈ ગયું હોય એટલે મને એમના માટે લગાવ છે, ખૂબ આનંદ છે અને સૌ સુખીતાઓને અમે પણ સતત સ્ટાફની ચિંતા કરતા હોઈએ છીએ. એમની પણ લાગણી અને માગણીને માન આપીને જ્યારે પણ જ્યાં જરૂર પડે સંસ્થાની અમે મદદ કરતા હોઈએ છીએ અને હળીમળીને કામ કરીએ છીએ. એ બદલ એમને બધાનો હું આભાર માનું છું. અમારા દર્દીગણ અલગ અલગ ગામોમાંથી 50 ગામોમાંથી દર્દીઓ આવતા હોય છે. દરરોજની 250 ની સરેરાશ ઓપીડી, આખા વર્ષના 4045 થી વધુ ઓપરેશનો, ઓપનો અને જનરલ સર્જન અને ગાયનેકોલોજીના આ બધા ડોક્ટરો અમારો સ્ટાફ ગણને આભારી છે અને સમયસર દરેકને ટ્રીટમેન્ટ કરવી. અમારા રસોઈ બનાવવાવાળા બેન રસોઈ પણ કેવી સરસ, સાદું ને સારું ભોજન દર્દીઓને સમયસર આપવું, સમયસર જમાડવા અને સમયસર બધાનું કામ કરવું. અમારા સાથી મિત્ર ભીખાભાઈ અને હું આ બધું પૂરું ધ્યાન રાખીએ. જોડે શંકર દાદાનો પૂરતો સહયોગ અમને, અમારા પ્રવીણભાઈ, અમારા અરવિંદભાઈ પણ વારંવાર આવે, અમારા કારોબારી સભ્યો તમામનો સહયોગ, અમારા કોઆપ સભ્યોનો સહયોગ, આમંત્રિત સભ્યોનો સહયોગ, નામે અને દરેકનો અમને સહયોગ મળે છે, સૂચનો મળે છે અને અમે જે સારું થાય એવો પ્રયત્ન કરીએ છીએ. છતાં પણ ક્યાંય અમારાથી ના કોઈ ભૂલ થઈ હોય તો હું નતમસ્તકે દિલગીરી વ્યક્ત કરું છું. છતાં પણ તમે સૂચન કરજો, સમયસર સારું બધાનું કામ થાય એવી અમને સૂચનો અમને આવકારીએ છીએ. આવો આપણે બધા સાથે મળીને કામ કરીએ. સભ્ય હો કે ના હો, આ સંસ્થા કેમ સારો ઉદ્ધાર થાય, આ સંસ્થા કેમ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને બીમાર થતા દર્દીઓને સારો લાભ મળે, એવા એક જ શુભ આશયથી આપણે કામ કરીએ. અમારા ડોક્ટર નીરવ પટેલ ખેરવા ગણપતિ યુનિવર્સિટીથી જે ફિઝિશિયન તરીકે દર મંગળવારે આવતા, અનિવાર્ય સંજોગોને કારણે આવી શકતા નથી, પરંતુ એ ફરી આવવાના છે. એમનો પણ દિલથી આભાર માનું છું. અમારા ડોક્ટર રાકેશભાઈ પટેલ એ પણ દર 15 દિવસે સંસ્થાની મુલાકાતે
સંસ્થાને વફાદાર સૈનિક તરીકેનું કામ કરી રહ્યા છે. એ જ રીતે અમારા પ્રવીણભાઈ એ અમારા ટ્રસ્ટી તરીકે જે રહ્યો છે એ પણ અમારું એ સરસ કામ ઇલેક્ટ્રિકનું દરેક સાધનો ઓછા ભાવમાં સરસ વ્યવસ્થિત રીતે અમને પૂરા પાડવાનું કામ કરી રહ્યા છે. એટલે તમામ અહીંયા બેઠેલા બધા વફાદાર સૈનિકો સંસ્થાના છો. ભવિષ્યમાં તમે સૈનિકો રહેવાના છો, હતા છો અને તમારા કુટુંબને આ સંસ્થા સાથે જોડશો અને સમયાંતરે જરૂર હોય તો દાન આપવા માટે ઓગણીનું પુણ્ય મેળવશો એવા શુભ આશીર્વાદ આપું છું. હવે આપણે વારાઈવાળાને જમવા માટે જઈશું તો વ્યવસ્થા છે, વારા પરથી બધા જમીશું. અહીંયા વરસાદ ચાલુ હોય તો 2 વ્હીકલની વ્યવસ્થા કરી છે, મૂકી આપશે તમને અને લઈ આવશે. પરંતુ એક વિનંતી, જમ્યા સિવાય કોઈ જતા નહીં. બસ ભગવાન સૌનું ભલું કરે અને સૌના હાથે ભગવાન સૌનું ભલું કરાવે. નમસ્તે.